કેમ છો? તમને ખબર છે ને આપણી પાસે બે પ્રકારના ફોન હોય, એન્ડ્રોઈડ અને એપલ. ઓપરેટિંગ સિસ્ટમ જુદી હોય એમાં. તો આપણા મનમગજમાં પણ આવી બે ઓએસ હોય, ફિયર અને લવ, ભય અને પ્રેમ. જિંદગી એટલી દોડાદોડવાળી છે કે આપણે ભાગદોડના માણસો થઈ ગયા છીએ. રૂપિયો રળવાની લહાઈમાં માણસ પરચુરણ થઈને વેરાઈ જાય છે, આવું રાજેશ વ્યાસ મિસ્કિન લખે. અને આપણે પણ કેટલા આવા અવાજોમાં ખોવાઈ જઈએ છીએ. મશીનના અવાજો, મોબાઈલના અવાજો, આસપાસના અવાજો, અને કદાચ આ બધા કોલાહલમાં અંદરનો અવાજ સાંભળી શકતા નથી. અને જ્યારે આપણી અંદરનો અવાજ ક્યાંક થોડો સંભળાય ને, તો આપણે ચૂપ થાને બેસી જા કહીને એને રોકી લઈએ છીએ. એટલે એટલું બધું ધરબાઈ જાય છે જે આપણી નબળી ક્ષણોમાં બહાર આવે છે. બહાર ભલે ને ગમે તે કોલાહલ હોય, પણ હું જો એમાંથી પક્ષીનો અવાજ શોધીને ટ્યુન થઈ જાઉં ને, તો સ્વસ્થ રહી શકું. ઈશ્વરે અદ્ભુત સર્જન કર્યા છે કુદરતમાં, એમાંનું એક આપણે છીએ. અને આપણું મન 24/7 એક જ ઓએસ પર કામ ના કરી શકે. એટલે ભય અને પ્રેમ, આ બે ઓપરેટિંગ સિસ્ટમ બદલાયા તો કરે જ, પણ આપણી એકાદી સિસ્ટમ પ્રીડોમિનન્ટ હોય, આપણા પ્રાઇમરી ફોન જેવું. એટલે હવે જ્યારે કંઈ પણ નાની મોટી માંદગી કે શારીરિક તકલીફ થાય, તો જાતને પૂછી લેવાનું કે ફ્રોમ વેર ડુ આઈ ઓપરેટ ફ્રોમ. આ સંજોગોમાં, આ ક્ષણમાં હું ક્યાંથી ઓપરેટ કરું છું? જો ફિયરવાળી ઓએસથી ઓપરેટ કરું છું તો બહુ તકલીફો થશે. ને લવની ઓપરેટિંગ સિસ્ટમ છે તો મજા છે. Fear can reduce immunity and love can enhance. Stay connected. I'm going to talk more about it. I'm Dr. Darsha Thakkar, gynecologist and emotional health consultant.